તો બુલેટિનમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં હોસ્પિટલમાં મર્ડર બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। મિત્રની ખબર જોવા ગયેલ તપન પરમારની હત્યા તો બાબરે તપન પરમાર પર ચાકુ વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું। તો જવાબદાર પોલીસ કર્મચારીઓની સામે પણ પગલાં લેવામાં આવશે। તો જુગારના પૈસાની બાબતમાં ઝઘડો થયા બાદ મારામારી સર્જાઈ હતી। તો વિગતે વાત કરીએ તો વડોદરામાં હોસ્પિટલમાં થયેલ મર્ડર બાબતે જોઈન્ટ પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। તો મૃતક તપન પરમાર હોસ્પિટલમાં મિત્રની ખબર અંતર પૂછવા માટે ગયો હતો। આ દરમિયાન સારવાર હેઠળ રહેલ ઇજાગ્રસ્ત બાબર પઠાણ વોર્ડમાંથી કેન્ટીન પર ગયો હતો કે જ્યાં બાબરે તપન પરમાર પર ચાકુ વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું। જે બાબતે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી। તો અત્યાર સુધી કુલ 6 આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી 5ની ધરપકડ કરવામાં આવી છે। તો ઘટનામાં જુગારના પૈસાની બાબતમાં ઝઘડો થયા બાદ મારામારી સર્જાઈ હતી। કુખ્યાત હિસ્ટ્રી સીટર બાબર સામે અત્યાર સુધી 25 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આરોપી પાસે ચાકુ ક્યાંથી અને કેવી રીતે આવ્યું તે અંગે તપાસ ચાલી રહી છે અને જવાબદાર પોલીસ કર્મચારીઓની બેદરકારી હશે તો તેઓ સામે પણ પગલાં લેવાશે। બાબર પઠાણ ત્યાં ગયા પછી ત્યાં એમએલસી અથવા તો એને કેસ કાઢવાની પ્રક્રિયા કરતો નથી, સીધા વસીમ જ્યાં ઇમરજન્સીમાં દાખલ છે ત્યાં પહોંચી જાય છે। અને એ વખતે ત્યાં વસીમના જે પત્ની છે એમના દ્વારા એવું કહેવાય છે કે એના સીટી સ્કેન કરાવવાના છે, ટેસ્ટ કરાવવાના છે, એટલે તો બીજા 24 નંબરના રૂમમાં એમને લઈ જવા પડશે અને ત્યાંથી શિફ્ટ કરવા પડશે। આ સમય દરમિયાન આ જે મૂળ મુખ્ય આરોપી છે એ ત્યાંથી આ ઇમરજન્સી વોર્ડમાંથી નીકળી અને પાછળ કેન્ટીન તરફ જાય છે ત્યારે ભોગ બનનાર યુવક એના મિત્ર સાથે ત્યાં ઊભા હોય છે। એટલે અલ્ટિમેટલી ખૂનની કોશિશનો જે ગુનો બને છે, મારામારીનો ગુનો બને છે, રાયોટિંગનો ગુનો બને છે, તેને સંલગ્ન જ આ બીજો એક ગંભીર પ્રકારનો બનાવ બની જાય છે। તેમાં એક બાબર પઠાણ